પેલા ગોર બાપા કેમ કે આંબાના પાન ન હોય તો અશોપાલવ ના લઈ આવો, ઘઉં ન હોય તો ગોળ લઈ આવો, પણ કથા કરો. એની જેમ એને કીધું કે આ નીચે બે ગયો કોઈ વાંધો નથી, આપણી પાસે બીજો રસ્તો છે. તરત જ ભગવાન નારાયણને પ્રાર્થના કરી અને ભગવાન નારાયણ કાચબો બનીને આવ્યા છે. પર્વતને પોતાની પીઠની ઉપર એ રાખ્યો છે અને ફરીથી એ સમુદ્રનું મંથન શરૂ થયું. અને સમુદ્ર મંથન થતા જ અંદરથી સૌ પ્રથમ ઝેર નીકળ્યું છે. જીવનનું જ્યારે તમે મંથન કરો, કોઈના માણસના મનનું તમે મંથન કરો, આ સમુદ્રનું મંથન નહીં, માણસના મનનું મંથન છે. માણસના કોઈના મનને મથો તો એવું બને કે એમાંથી પેલા વિષ નીકળે, એમાંથી તમને કદાચ ખોટા શબ્દો નીકળે, તમને થોડા કડવા શબ્દો નીકળે. તમે કોઈ ગુરુની પાસે જાઓ, તમે તમારા ભાઈની પાસે જાઓ, તમે તમારા મિત્રની પાસે જાઓ, તો જો એ ખરેખર તમારું સારું ઈચ્છતા હોય તો એ પહેલા તમને તમારી ભૂલ કહેશે કે તારી આ ભૂલ છે, અને પછી અંદરથી અમૃત નીકળે. કોઈ ગુરુની પાસે દીક્ષા લેવા જાઓ તો પેલા ના જ પડે કે હું કોઈને દીક્ષા દેતો નથી, જાઓ ભાગી જાઓ, તમે બધા ગુરુના નામે ઢોંગ કરવાયો છે, વયા જાઓ, કાંઈ નહીં મળે. અને પછી તમે થોડીક વધારે સેવા કરો તો અંદરથી ગુરુ મંત્ર રૂપે અમૃત નીકળે. પણ પેલા તો એ અંદરથી ઝેર. પણ જેના પ્રત્યે સારી ભાવના હોય, અહીંયા ખૂબ સમુદ્રનું મંથન કર્યું અને અંદરથી હરાહળ ઝેર નીકળ્યું છે. બલિરાજાએ તરત જ ઇન્દ્રની સામે જોયું કે આપણે તો અમૃત કાઢવાની વાત હતી, આ ઝેર ક્યાંથી? દેવતાઓ બધા ભેગા થયા અને વિચાર કર્યો કે આ બધું ઝેરને તો કોણ પીવે? તરત જ આ બધા દેવતાઓ એને એક નામ યાદ આવ્યું કે જેની યોજના વિશે આપણે પૂછ્યું નથી કે સમુદ્ર મંથન કરવું છે, આમાંથી અમૃત નીકળશે કે નહીં, આવું કોઈને ખબર જ નથી કે આપણે શું કરીએ છીએ. પણ આ અમૃત ની પ્રાપ્તિ કેમ કરવી એ બધી એને ખબર છે. આમાં જેનો કંઈ પણ ભાગ નથી, પણ જો આને વિષ પીવાનું કહેશો તો વિષ પણ પી જાય એવા એ સૌથી ભોળા દેવ, સૌથી મારા ભોળાનાથ છે. આપણે તો બધા દેવતા છીએ, પણ આપણા બધાયથી ઉપર કોઈ હોય તો દેવોના દેવ એ મહાદેવ છે. બધા દેવતાઓ હાથની અંદર વિષ લઈ અને શંકર ભગવાનની સ્તુતિ કરવા માટે કૈલાસની અંદર ગયા છે. દેવતાઓ હાથ જોડ્યા છે, હાથમાં વિષનો પ્યાલો, ભગવાન શંકર ભગવાનની પ્રાર્થના કરી.